ગૃહ વિભાગની ઇજ્જતના ધજાગરા ઉડાવતી ઘટના બની હતી। ભાજપ કાર્યકર્તાના બર્થડેની ઉજવણી સંદર્ભમાં ખુદ ડીસીપી તેમજ પીઆઈ કક્ષાના અધિકારીઓએ આગતા સ્વાગતા કર્યા। અમદાવાદના દરિયાપુરમાં એફ ડિવિઝનના ઓફિસનો વિડીયો વાયરલ થયો હતો। એસીપી કચેરીમાં ભાજપ કાર્યકર્તાના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થતા પોલીસ વિભાગની ભારે ટીકાઓ થતી જોવા મળી હતી। આ વિડીયોને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા। વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળ્યું હતું કે ભાજપ કાર્યકર્તાના બર્થડેમાં પોતે પોલીસે હેપી બર્થડે ટુ યુ ગીત પણ ગાયું હતું। ભાજપના કાર્યકર્તાઓએ બર્થડે વિશ કરવા માટે ખુદ ડીસીપી કાનન દેસાઈ કહે છે, બધા હિમાંશુભાઈને બર્થડે વિશ કરો। જાણે કે મેડમના આદેશનું પાલન કરીને હાજર સ્ટાફના કેટલાક પીઆઈ સહિતના અધિકારીઓ પોલીસની વર્દીમાં લાઇનસર ઊભા રહીને તાળીઓ પાડીને ભાજપના કાર્યકર્તાને બર્થડે વિશ કરતા જોવા મળ્યા હતા। ડીસીપી મેડમ પોતે ભાજપના કાર્યકર્તાને કેક ખવડાવતા જોવા મળ્યા હતા। એટલું જ નહીં, મેડમે પોતે ભાજપ કાર્યકર્તાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા। આ બધું ભાજપના નેતા પણ વિડીયોમાં જોવા મળ્યું હતું। વિડીયો વાયરલ થતા ડીસીપી કાનન દેસાઈએ ખુલાસો આપતા કહ્યું હતું કે આ કોઈ બર્થડે સેલિબ્રેશન ન હતું। પોલીસ મથકમાં જન્મદિવસની કોઈ ઉજવણી કરવામાં આવી નથી। રથયાત્રાના બ્લડ કેમ્પને લઈને વધારાનું બ્લડ યોગદાન કરવામાં આવ્યું હોવાથી આયોજક દ્વારા કેક મંગાવી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।